Hello students, good morning to all of you. હવે આપણે પહેલાં પણ એક વિડીયો અપલોડ કરી ચૂક્યા છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઉપર. તમારો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ જે છે એ 5 ક્રેડિટનો છે. એક વીકમાં 3 લેક્ચર છે અને 2 પ્રેક્ટિકલ એટલે 1 લેબ આવશે. એક્સટર્નલ એક્ઝામ તો 70 માર્ક્સની છે એન્ડ 30 માર્ક્સ ઇન્ટરનલ એટલે તમારી મિડ એક્ઝામ છે અને 50 માર્કના વાઇવા આવશે. એમ થઈને ટોટલ 150 માર્ક્સમાંથી કાઉન્ટ થશે તમારા માર્ક્સ. હવે આમાં ટોટલ 6 ચેપ્ટર છે. તો હવે આપણે કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલું જે ચેપ્ટર છે ફર્સ્ટ ચેપ્ટર જે છે એ તમારું ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ આવશે. હવે આમાં 2 વર્ડ છે, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્જિનિયરિંગ. ઇન્ડસ્ટ્રી એટલે એવી એક ઓર્ગેનાઇઝેશન અથવા એન્ટરપ્રાઇઝ જે છે કે જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે, એટલે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરે છે અથવા સર્વિસ આઉટપુટ તરીકે સર્વિસ આપણે પ્રોવાઈડ કરે છે, તો તેને કહે છે ઇન્ડસ્ટ્રી. ઓકે, આપણે ફોર એક્ઝામ્પલ આપણે બિસ્કિટનું ઉદાહરણ લઈએ તો બિસ્કિટ બનાવતી જે કંપની છે એને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ કે ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને બિસ્કિટ પ્રોડ્યુસ કરે છે. એ જ રીતે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં ચેચીસનું ઉદાહરણ લઈએ તો વેરિયસ ચેચીસ બનાવે જે કંપની, એટલે ફાઇનલ પ્રોડક્ટ તરીકે ચેચીસ બનાવે તો એને ઇન્ડસ્ટ્રી કહે છે. ત્યાર પછી હવે આમાં 3 ટાઈપ ઇન્ડસ્ટ્રી આવશે. પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી. ઓકે, તો તમે આઈ હોપ તમે સમજ્યા હશો ઇન્ડસ્ટ્રી કોને કહે છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા એન્ટરપ્રાઇઝ ફાઇનલ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે, ઓકે, આઉટપુટ તરીકે પ્રોડ્યુસ કરે તો તેને કહે છે, અથવા સર્વિસ તો તેને કહે છે ઇન્ડસ્ટ્રી. હવે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કોને કહે છે? પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી ફોર એક્ઝામ્પલ આપણે ક્રોપ લઈએ કે કોટન લઈએ તો શું થાય? પેલું એગ્રીકલ્ચર. હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરતી હોય, કોઈ પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવા માટે નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરતી હોય, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે મેં કહ્યું એમ કે કોઈ પણ કોટન પ્રોડ્યુસ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ શું થાય? એગ્રીકલ્ચરમાંથી કોટન મેળવાય, એટલે એનું વાવેતર થાય કોટનનું. ઓકે, એટલે પ્રાઇમરી જે સોર્સ થયો એ શું થયું? એગ્રીકલ્ચર. એ જ રીતે આપણે ફિશિંગનું ઉદાહરણ લઈએ તો ફિશ ક્યાંથી મેળવાય? ફિશિંગથી, રાઈટ. એ જ રીતે માઇનિંગ લઈએ તો માઇનિંગ ઓર્સ જે મેળવાય એ શાથી મેળવાય? માઇનિંગમાંથી. ઓકે, ત્યાર પછી આપણે બીજી છે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. સેકન્ડરી ઇન્ડસ્ટ્રી શું છે? સેકન્ડરી ઇન્ડસ્ટ્રી એટલે જે આપણે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી મેળવી એમાંથી ફાઇનલ પ્રોડક્ટ બને. ફોર એક્ઝામ્પલ આપણે કીધું કે ક્રોપ કોટન પહેલું એગ્રીકલ્ચરમાં પ્રોડ્યુસ થાય અને ફાઇનલ તરીકે કોટન એટલે ક્લોથ બને, રાઈટ. તો એ થઈ સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. એ જ રીતે કોઈ પણ માઇનિંગ થાય, માઇનિંગમાંથી ઓર મેળવાય, ઓરને રિફાઇનર કરી તેને ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવામાં આવે અથવા એમાંથી કાર બનાવવામાં આવે, રાઈટ, અથવા બીજી પ્રોડક્ટ બનાવવામાં આવે, તો એ થઈ સેકન્ડરી ઇન્ડસ્ટ્રી, રાઈટ. હવે ત્યાર પછી જે ફાઇનલ ઇન્ડસ્ટ્રી છે ટર્શરી ઇન્ડસ્ટ્રીમાં શું આવશે? ટર્શરીમાં મોટે ભાગે સર્વિસ સેક્ટર આવશે. સર્વિસ સેક્ટર એટલે બેન્કિંગ આવશે, ટ્રાન્સપોર્ટેશન આવશે, રાઈટ. તો આ છે તમારી ટર્શરી સેક્ટર જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે.
ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ શા માટે જરૂરી છે, નીડ શું છે એની, જરૂરી કેમ છે. હવે આપણે દરરોજ જોઈએ છે કે દરરોજ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે, એટલે કસ્ટમર વધી રહ્યા છે, એટલે ડિમાન્ડ પણ વધવાની છે. ઓકે, હવે કસ્ટમર ક્યારે સેટિસ્ફાય થાય, જ્યારે એને ડિઝાયર પ્રોડક્ટ મળે, એટલે એની જરૂરિયાત સંતોષાય, સેટિસ્ફાઈડ થાય. ઓકે, હવે આપણે માર્કેટમાં આમ તો એક પ્રોડક્ટ વચ્ચે ઘણા બધા કોમ્પિટિટર હોય છે, કોમ્પિટિશન ઘણી હોય છે માર્કેટમાં. હવે એ કોમ્પિટિશનમાં આપણે સર્વાઈવ ક્યારે કરી શકીએ, જ્યારે આપણે ડિઝાયર ક્વોલિટી, જ્યારે આપણે પ્રોડક્ટ ડિઝાયર ક્વોલિટી એટલે કસ્ટમરની શું રિક્વાયર છે, કઈ ક્વોલિટી કઈ માંગી રહ્યા છે, શું રિક્વાયર્ડ ક્વોલિટી છે. ત્યાર પછી કેટલી ક્વોન્ટિટી, હાઉ મચ ડિઝાયર ક્વોન્ટિટી. ત્યાર પછી થર્ડ જે ફેક્ટર અફેક્ટ કરે છે, ઓન ટાઈમ ડિલિવરી. ઓકે, અને છેલ્લો જે છે લો કોસ્ટ એઝ કમ્પેર ટુ અધર કોમ્પિટિટર્સ, ઓછી કિંમતે ઓકે પ્રોડક્ટ મળે. તો આ 3 ફેક્ટર છે, ડિઝાયર ક્વોન્ટિટી, ઓન ટાઈમ ડિલિવરી અને લો કોસ્ટ. હવે જ્યારે ક્વોલિટી ફૂલફિલ ના થાય તો શું કસ્ટમર બીજે બાજુ શિફ્ટ થવાની ભીતિ છે. ત્યાર પછી ડિઝાયર ક્વોન્ટિટી એટલે જથ્થો, એટલે જરૂરી જથ્થો મળી રહે ઓકે માર્કેટમાં. ત્યાર પછી હવે ટાઈમલી ડિલિવરી ના થાય તો કસ્ટમર ડિસસેટિસ્ફાઈડ થાય, અનસેટિસ્ફાઈડ થાય. ઓકે, અને લો કોસ્ટ પણ એક ફેક્ટર અફેક્ટ કરે છે કે એફોર્ડેબલ પ્રાઇસમાં પ્રોડક્ટ મળી રહે. ત્યાર પછી હાઉ આઈ ડઝ એટલે કઈ રીતે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ હેલ્પ કરે છે. તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રોડ્યુસ થાય તો એના માટે શું જોઈએ, એના માટે મેન જોઈએ, મટીરિયલ જોઈએ, મશીન જોઈએ, મની જોઈએ, એનર્જી જોઈએ, નોલેજ જોઈએ, ઇન્ફોર્મેશન જોઈએ. ઓકે, કે માર્કેટમાં હવે મેન જોઈએ, મટીરિયલ ના હોય તો પ્રોડક્ટ પ્રોડ્યુસ ના થાય. મશીન જોઈએ, મશીન હોય તો પ્રોડક્ટ પ્રોડ્યુસ થાય. એના માટે મની જોઈએ, ઓકે, એટલે ફાઇનાન્સ જોઈએ. ત્યાર પછી એનર્જી, ઓકે. ત્યાર પછી નોલેજ અબાઉટ ધ માર્કેટ કન્ડિશન, ઓકે, અને ઇન્ફોર્મેશન, ઓકે, કે કસ્ટમરની ડિઝાયર શું છે. ઓકે, ત્યાર પછી હવે ઇન્ડસ્ટ્રીમાં ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ કઈ રીતે થશે, મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. હવે ઇન્ડસ્ટ્રીમાં અનનેસેસરી વેસ્ટેજ હોય, અનનેસેસરી મૂવમેન્ટ હોય, તો એનું પહેલાં શું કરવામાં આવે છે, એનાલાઇઝ, કે કોઈ પ્રોસેસ ઇફેક્ટિવ વેમાં વેસ્ટેજ રિડ્યુસ થાય એના માટે મેથડ ઇમ્પ્રૂવ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ હેલ્પ કરે છે. ઓકે, એટલે જે આપણો રિસોર્સિસ છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય એના માટે હેલ્પ કરે છે. ઓકે, ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં કઈ વસ્તુ ઇન્વોલ્વ થશે, તો પ્રોડક્શનથી લઈ કે ડિસ્ટ્રીબ્યુશન સુધી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ નો ઇન્ક્લુડ થશે. એટલે રિસોર્સિસ એટલે પ્રોડક્શનથી લઈ કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ એન્ડ સર્વિસીસ. ઓકે, ત્યાર પછી
ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં કઈ ફિલોસોફી, હવે એમાં સાયન્સ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ થાય, એટલે સાયન્સ, મેથ્સ, ઇવેલ્યુએટ, પ્રિડિક્ટ, એસ્ટિમેટ રિસોર્સિસ નીડેડ ટુ પ્રોડ્યુસ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઓકે, તો આનો મતલબ એવો છે કે ઇન્ડસ્ટ્રીમાં મેથ્સનો પણ ઉપયોગ થાય, એટલે કોઈ પણ પ્રોસેસ થતી હોય તો હાઉ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ, કઈ રીતે તે ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. ઓકે, રિસોર્સિસનો એસ્ટિમેટ, કોઈ પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવા માટે જે રિસોર્સિસ યુઝ થતા હોય ફોર ગુડ્સ ઓર સર્વિસીસ. ઓકે, તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ યુઝ થાય છે ફોર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ વિચ ઇન્ક્લુડ સાયન્સ ઓર મેથેમેટિક્સ, પ્રિન્સિપલ ઓફ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ, એટલે ગણિત અને વિજ્ઞાન અને સોશિયોલોજી, આ જે વેરિયસ જે આ બધી ટેકનિકનો યુઝ કરીને, હવે આ બધી ટેકનિકનો યુઝ કરીને એસ્ટિમેટ રિસોર્સિસ, કેટલા આપણને રિસોર્સ નીડેડ છે ટુ પ્રોડ્યુસ કોઈ પર્ટિક્યુલર ગુડ અથવા સર્વિસીસ પ્રોડ્યુસ કરવા માટે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે ફિલોસોફી સાયન્સ કઈ રીતે ઉપયોગી છે, અથવા જે સોશિયોલોજી જે છે એ કઈ રીતે ઉપયોગી છે. તો ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટિવ મેનની, એટલે જે વર્કર લેબર કામ કરતા હોય ઇન્ડસ્ટ્રીમાં, એમની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે, એમની ઇફેક્ટિવનેસ ઇમ્પ્રૂવ કરવા માટે તેમને ઇન્સેન્ટિવ આપવામાં આવે અથવા ટાઈમ ટુ ટાઈમ એમને રિવોર્ડ આપવામાં આવે, તો પ્રોડક્ટિવિટી એમનું મોટિવેશન બની રહે, તો શું પ્રોડક્ટિવિટીમાં પણ ઇમ્પ્રૂવ થાય. રાઈટ. ત્યાર પછી it is related with the design, improvement and installation of integrated system of main materials and equipment. એટલે આ મુદ્દો એવું કે સાંભળ્યો, આ મુદ્દો એવું કે છે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇમ્પ્રુવમેન્ટ માટે ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ મેન, મશીન એન્ડ ઇક્વિપમેન્ટ, એટલે આ ત્રણેયનું કોમ્બિનેશન, મેન, મટીરિયલ્સ અને ઇક્વિપમેન્ટનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ લેબર છે, એનું મૂવમેન્ટ 200 વખત છે કોઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર, તો આ જે 200 વખત જે મૂવમેન્ટ છે એને કઈ રીતે રિડ્યુસ કરી શકાય, અથવા એ ડિપાર્ટમેન્ટને કમ્બાઈન કઈ રીતે કરી શકાય, તો એનું મૂવમેન્ટ મિનિમાઇઝ થઈ જાય, એટલે ઓછું થઈ જાય. એટલે એ જે ટાઈમ એનો વેસ્ટેજ થાય છે, 200 વખત મૂવમેન્ટ, એટલે ઘણો ટાઈમ વેસ્ટેજ થઈ જાય, અને એટલું બધું મૂવમેન્ટ કરવું 200 વખત. તો જે જગ્યા ઉપર એ મૂવમેન્ટ કરે છે એ જગ્યાને, જે વર્ક એરિયા છે એને કમ્બાઈન કરીએ તો મિનિમાઇઝ થઈ જાય. એટલે ઇન્ટિગ્રેટેડ મેન, મટીરિયલ્સ અને ઇક્વિપમેન્ટનો ઇન્ટિગ્રેટેડ કરીને એને નવી ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, અને ફાઇનલી તેને ઇન્સ્ટોલેશન થાય, એ જળવાઈ રહે. ઓકે, તો એના માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઉપયોગી છે. ત્યાર પછી ઓબ્જેક્ટિવ્સ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું મહત્ત્વ શું છે? તો ઇન્હાન્સિંગ ધ પ્રોડક્ટિવિટી, કે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે, વેસ્ટ રિડ્યુસિંગ ઓફ વેસ્ટ ઓર એલિમિનેટ વેસ્ટ એન્ડ નોન પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ. જે નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી એટલે જે પ્રોડક્શનમાં હેલ્પ ના કરતી હોય. ઓકે, નોન પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ. ત્યાર પછી ઇન્ક્રીઝિંગ ધ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, જે આપણા પાસે રિસોર્સિસ અવેલેબલ છે એનો મહત્તમ, એટલે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય, એના માટે તેનો હેતુ છે. ઓપ્ટિમમ યુટિલાઇઝેશન તેનો હેતુ છે. હવે આમાં કઈ ટેકનિક છે? હવે ટૂલ અને ટેકનિક્સ, ઓકે, કઈ મેથડ છે ટુ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી બાય ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. ઓકે, મહત્તમ યુટિલાઇઝેશન થાય
કોઈપણ રિસોર્સિસનો. ઓકે, તો એની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય એના માટે નીચેની ટેકનિકો છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં. વર્ક સ્ટડી છે, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ, મોશન ઇકોનોમી, ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, વેલ્યુ એનાલિસિસ, પીપીસી, પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, ઇન્વેન્ટરી કંટ્રોલ, ઓકે, મટીરિયલ હેન્ડલિંગ એનાલિસિસ, હ્યુમન એન્જિનિયરિંગ, ઓકે, સિસ્ટમ એનાલિસિસ. તો આ જે ટેકનિક છે એ બધી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે, ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે યુઝ થાય છે. Now we are going to conclude this presentation. We talk about what is the industrial engineering, what is the need of an industrial engineering, what is the objectives, એટલે હેતુઓ કયા કયા છે, અને ફાઇનલી આપણે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે રિસોર્સિસ જે છે આપણે મહત્તમ યુટિલાઇઝેશન માટે જે ટૂલ્સ એન્ડ ટેકનિક્સ જોયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ ફોર યોર અટેન્શન.